રાપર તાલુકાના ઉમૈયા ગામના ખેડૂતોએ 400 કેવી વીજ લાઇનના વળતર અંગે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના લાકડિયા પુલિંગ સ્ટેશન પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોની જમીન પર ટ્રાન્સમિશન લાઇનના થાંભલા અને વાયરિંગની કામગીરી કરવામાં આવી રહી છે। આ અંગે ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને લેખિત અરજી આપીને માંગ કરી છે કે તેમની જમીન, પાક, વૃક્ષો અને મિલકતને થયેલા નુકસાન તથા જમીન પર પડેલા કાયમી પ્રભાવ બદલ તેમને ન્યાયી વળતર આપવામાં આવે। ખેડૂતોએ એવી સ્પષ્ટ રજૂઆત કરી છે કે વળતરની ગણતરી માત્ર કાગળ પરના આંકડા કે મૂલ્યના આધારે નહીં, પરંતુ ભારતીય રૂપિયાની વાસ્તવિક ખરીદ શક્તિ અને ઐતિહાસિક સોનાના ધોરણને ધ્યાનમાં રાખીને થવી જોઈએ। રાઇટ ઓફ વે અને જમીનના વપરાશ પરના પ્રતિબંધોને ધ્યાને લઈને યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવે તેવી માંગ અસરગ્રસ્ત ખેડૂતોએ કરી છે। જે રિલાયન્સ પોલ લાકડિયા લાઈન મારા સર્વે નંબર 185 માંથી નીકળી રહી છે, 185 પૈકી એક, એમાં જે મને કોઈ મારી સાઇન નથી, મારી કોઈ પરવાનગી નથી અને દાદાગીરી જેવું મને લાગી અને મારે જમીન છીનવી લેવા એ લોકો માંગે છે। કોઈ પણ મારી વાત સાંભળતા નથી। મેં કલેક્ટર સાથે આજ બીજી વખત હું મળું છું અને આના પહેલાં મેં સુનાવણી કરી પણ મારો ઓનલી વન ફોટો જ પાડેલો છે અને સાઇન કરાવી છે, બાકી કોઈ વાત નકચિત કોઈ રજૂઆત થઈ નથી। અને મને એવું લાગે છે કે મારે હવે શું વિચારવું જ નક્કી નથી થતું। હવે મારા રોજીરોટી માટે મારું ખેતર હતું અને એ લોકો રિલાયન્સ કંપનીવાળા છીનવી લે છે, તો હવે મારે ક્યાંની ઘરે જઈને મારે રોટલા ખાવા, મને એ જ નક્કી નથી થતું। હવે રિલાયન્સ કંપનીમાં જાવું કે કલેક્ટર સાહેબની ઓફિસે બેસવું કે કોઈ ધારાસભ્યની ઓફિસે બેસવું કે કોઈ નેતાઓની ઓફિસે બેસવું, અને કોઈ પણ અમારી પૂછા પણ કરતું નથી। અત્યાર સુધી અમને કોઈ એવો પ્રશ્ન નથી કર્યો કે તમને શું તકલીફ છે। હવે અમારે તો શું કરવું? અમે એવા વિકલાંગ માણસો છીએ કે અમારા હાથ નથી, પગ નથી, કોઈ જગ્યાએ આડું નથી થવાતું, અને જો અમારા જેવાની જમીન છીનવી લેતા હોય તો અમારે કોઈ કાંક કર્યા સિવાય અમારો નિર્ણય નથી કોઈ। અમારે શું કરવું? અમે વિચારી રહ્યા છે। 2-5 દિવસ તો મને અનાજ પણ નથી ખાધું, બરાબર? તો આનો કાંક નિવારણ આવવો જોઈએ। અને કલેક્ટર સાહેબને હું તો કહી જાઉં છું કે સાહેબ, આના પહેલાં મેં એક અરજી આપી છે કે ભાઈ અમે અમારું આ કાંઈ નહીં માનો તો અમે તો છેવટ અમારું આત્મવિલોપન કરવા સુધી અમે તૈયાર છીએ, બરાબર? બાકી ધરતી મારી માં છે અને એના માટે જો અમારું તમે છીનવી લો તો તમારી ભાજપ સરકાર, જે કોઈ સરકાર ભલે આગળ આવે અને અમારું ભલે બધું લઈ લે, બાકી મને એક રિલાયન્સ કંપનીના માણસો કે એના ઘરે મને મૂકી દો, પછી તમે તમારું બધું અમારું ભલે છીનવી લો, બરાબર ને? તે છતાં કોઈ અમારું આટલું બધું કહેવા છતાં સાંભળતું નથી। અત્યારે રાપર તાલુકામાંથી રિલાયન્સ કંપનીની એક 400 કેવીની વીજ લાઇન નીકળે છે। ત્યાંના ખેડૂતોને યોગ્ય વળતર આપ્યા વગર પોલીસનો સાથ લઈ દાદાગીરી કરી ખેડૂતોને ધમકાવી બળજબરીથી ખેડૂતોના ખેતરોમાંથી લાઇન કાઢી રહ્યા છે। એના માટે થઈને આજે રાપર તાલુકાના 4-5 ગામોના ખેડૂતો અહીં આવ્યા છે કલેક્ટર કચેરીએ। કલેક્ટર કચેરીમાં કલેક્ટરશ્રીને મળીને રજૂઆત કરી છે, જેમાં વરજવાણી ગામ, સેલારી, પ્રાગપર, ઉમૈયા અને ખોરાસર આ ગામના ખેડૂતો અત્યારે આવ્યા છે। અને ખેડૂતોની માંગણી એક જ છે કે કચ્છમાં હજી ઘણી બધી લાઈનો પહેલાં નીકળી છે ને હજી નીકળવાની છે, તો ક્યાંક તમે 20, 25, 30 લાખ રૂપિયા વળતર ચૂકવો અને ક્યાંક માત્ર 1-2 લાખ રૂપિયા જ વળતર ચૂકવો। આ અન્યાય અત્યારે ખેડૂતો ઉપર અત્યારે આ સરકાર કરી રહી છે, તો ખૂબ જ દુઃખદ બાબત છે, જેના માટે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કાયદાની જોગવાઈ મુજબ કે જ્યારે કોઈ પણ વળતરની રકમ નક્કી કરવી હોય તો ત્યારે કલેક્ટરની જવાબદારીને ફરજ છે કે એક ખેડૂતોના પ્રતિનિધિ એટલે કે એના વેલ્યુઅર નિમવાના હોય છે, એક કંપનીના વેલ્યુઅર હોય છે ને એક કલેક્ટરશ્રી પોતે હોય છે, અને એના પછી માર્કેટ વેલ્યુ જ્યાં ખરેખર બજાર કિંમત શું છે એને ધ્યાનમાં રાખી અને વળતર ચૂકવવાનું હોય છે। પરંતુ આ તો મામૂલી જૂની જંત્રીને આધારે લઈ અને મામૂલી વળતર 1-1.5 લાખ રૂપિયા 2 લાખમાં એ લાઈનો કાઢી જવા માંગે છે, તો ખૂબ આ દુઃખદ બાબત છે। અને ખેડૂતો ઉપર જે અત્યારે અત્યાચાર થઈ રહ્યો છે કે અત્યારે કચ્છ જિલ્લામાં 6 ધારાસભ્યો ભાજપના છે, સાંસદ પણ ભાજપના છે, પંચાયતથી કરીને પાર્લામેન્ટ સુધીની સત્તા ભાજપની હોય ત્યારે તેમ છતાં ખેડૂતો આટલા બધા દુઃખી કેમ થાય? આજે ખેડૂતો એટલે જગતનો તાત છે, આખા જગતને જ્યારે અનાજ પૂરું પાડે છે ત્યારે એના ઉપર આટલો બધો ત્રાસ શા માટે કંપનીઓ આપે છે? અત્યારે તમામ તંત્ર, પોલીસ તંત્ર હોય, વહીવટી તંત્ર હોય, સરકારના પ્રતિનિધિઓ છે, એ તમામ અત્યારે કંપનીઓને મદદ કરી રહ્યા છે। તો અત્યારે કંપનીઓ માટે કામ જાણે કરતા હોય આ લોકો, એવું અત્યારે લાગી રહ્યું છે। અત્યારે તમે વિચાર કરી લ્યો કે અત્યારે આટલો બધો અત્યાચાર ખેડૂતો ઉપર થાય છે, કોઈ ભાજપનો પ્રતિનિધિ બોલવા તૈયાર નથી, સાથે નથી। યોગ્ય વળતર આપો ખેડૂતને એટલું કહેવા પણ
તૈયાર નથી તો આ ખૂબ ખરાબ બાબત છે. અત્યારે હમણાં જ આપણે સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢગામ હોય ત્યાં પણ આવી રીતે જ ખેડૂતોને હેરાન કરવામાં આવે છે. વાંઢિયા ગામમાં દોઢ મહિના સુધી ખેડૂતોએ આંદોલન કર્યા અને અત્યારે 15 તારીખના આવતી કોંગ્રેસ પક્ષના આગેવાનો દ્વારા એક મોટી રેલીનું આયોજન ખેડૂતો માટે કરવા જઈ રહ્યા છે કે ભાઈ તમે લાઈનો કાઢો, કદાચ વિકાસ કરો એની સામે વાંધો નહીં, પણ તમે આ રીતે વિકાસ થશે? કંપનીઓ કાયમી કમાવાની છે, જ્યારે ખેડૂતોને માત્ર એક વખત જ વળતર ચૂકવવાની વાત હોય અને તે પણ યોગ્ય વળતર ન ચૂકવાય અને કલેક્ટર શ્રી ખાલી ચીલાચાલુ જવાબ આપે, જોઈ લેશું, અમે તપાસી લેશું, આ બરાબર નથી. ખેડૂતોને ખરેખર એને ખેડૂતોને સાથે ઊભા રહી કંપનીને બોલાવી સાથે બેસાડી અને આમ સહમતિ એવો થવો જોઈએ કે બંનેની સહમતિ હોવી જોઈએ. જે મારા ગામની અંદર ઘણા સમયથી આ સમસ્યા હાલે રહી. મારા ખેડૂતોને આ દિવસ સુધી, અમારા ગામના જે ખેડૂતો છીએ, અમને આ દિવસ સુધી કોઈ ન્યાય મળ્યો નથી અને અમારી ગૌચર જમીન અને અમારા જે માલિકીની ખેતર છે એની માલિપા કંપની ગેરરીતિ કરે છે અને એ લોકો બળજબરી થાંભલા ખોડે છે. ખેડૂતો બંધ કરવા જાય તો એમની પાસેથી પોલીસ પ્રોટેક્શન એ લોકો પોલીસને બોલાવી અને એમનું પ્રોટેક્શન માંગી લે છે. તો ખેડૂતને શું કરવું? ખેડૂતની માલિકી છે. અત્યારે હાલ અમે કલેક્ટર સાહેબ જોડે આવ્યા છીએ તો અહીંયા અમને ચિઠ્ઠી સિવાય અને રજા સિવાય અંદર જવા પણ નહોતા આપતા. બરાબર, જો આ એક આમ પ્રજા માટેની કચેરી છે અને પ્રજાના કામ કરવા માટે અહીંયાના અધિકારીઓ બેઠા છે, જો એમની અમારે પરમિશન લઈને અંદર જવું પડતું હોય તો અમારા તો બાપદાદાની માયા મિલકત છે, અમારા બાપદાદાની જમીન છે, તો આ લોકો અમારા ખેતરમાં રિલાયન્સ કંપનીવાળાઓને કોને આપી પરવાનગી? બરાબર, તો આવી રીતે અમને હેરાન કરે છે અને પૂરતું વળતર મળતું નથી. નજીવા દરે જેમ કે $1.5 લાખ રૂપિયા વળતર આપી અને આ લોકો ગેરરીતિ કરવા માંગે છે. અમારું કોઈ સાંભળતું નથી અને અમે એવું કહેવા માંગીએ છીએ આ મીડિયાના માધ્યમથી કે અમને સાચો ન્યાય મળે અને સાચી અમને વળતર મળે. બરાબર, અમારી જમીન છે એક વખત અમારા હાથમાંથી નીકળી જાય, અહીંયા જે 400 કેવીની લાઈનો નીકળે છે અને એનો પછી એ જગ્યા ઉપર અમારે કોઈ સારી રીતે ખેતરનો પાક પણ અમે નથી લઈ શકવાના, એ નક્કી જ છે. બરાબર, તો આ લોકો અમારી માગણી એ છે કે અમારી માગણી સ્વીકારે અને કલેક્ટર સાહેબને પણ અમે રજૂઆત કરવા આવ્યા છીએ અને સાહેબને એમ કહીએ છીએ કે કલેક્ટરશ્રીને કે અમને સાચો ન્યાય મળે. બરાબર, એ રીતે અમારું આ કાર્ય આગળ વધારો અને એક તરફી કોઈ વલણ ન ખેંચો. ખેડૂતનો પણ હક છે અને ખેડૂતને સાચો ન્યાય મળે આવી અમે અપેક્ષા રાખીએ છીએ. અને ગૌચર જમીન ઉપર જે થાંભલાઓ ખોડાય છે એની પણ કોઈ પરમિશન લીધી નથી, કોઈ પંચાયતની પરમિશન નથી લીધી. કંપનીઓ એવું કહે છે કે અમને કલેક્ટરશ્રીએ હુકમ કરેલો છે. બરાબર, તો ગૌચર જમીનનું જો જમીનો ઉપર એ લોકો હક જમાવશે તો અમારા ગામનું જે અહીંયા ગામના લોકો ઊભા છે, 4-5 ગામના લોકો છે, તો ગૌચર જમીન ઉપર જો આવા દબાણો થશે તો અમારું પશુધન, જેમ કે હું રબારી છું તો અમારે ઘેટા બકરાનો વ્યવસાય છે, અમારી પાસે ગાયો છે, ભેંસો છે, સાંઢો છે. બરાબર, તો અમારે પશુધનને લઈને જવું ક્યાં અને પશુધનનું શું કરવું? પશુધનને આ પૃથ્વી ઉપર જીવવાનો હક નથી. એટલે આવા અત્યાચારો બંધ કરે અને આના કરતાં જે અંગ્રેજ પહેલાં કહે છે કે અંગ્રેજની ગુલામીમાં આપણે જીવતા હતા. બરાબર, પણ અત્યારે એવું લાગે છે કે આ અંગ્રેજોની જ ગુલામી છે અને આ અંગ્રેજો પાછા વળી અને પૂર્વજન્મમાં અંગ્રેજો તરીકે ઓળખાતા હતા અને અત્યારે હાલ જન્મમાં પાછા અંગ્રેજો આ ભારતની ભૂમિ ઉપર, ભારત માતા ઉપર આ લોકોએ જન્મ લીધો હોય એવું અમને લાગી રહ્યું છે. અત્યારે જે સિનારીઓ ચાલી રહ્યો છે તો એ વિશે એવું કહેવાય છે કે ઉદ્યોગપતિને પીરસાય છે શીરા અને રાજમાં અને ખેડૂતો પીસાય સાવ મફતના ભાવમાં. કંપનીઓને છે સાવ છૂટો દોર અને ખેડૂત છે અત્યારે પોતાના ખેતરના બચાવમાં. તો આ ક્યાં સુધી ચાલશે? આ ખેડૂતોને શું આવી જ રીતે જમીનો એમની જવા દેવાની છે? અમારા બાપ દાદાએ પૂર્વજોએ આટલા વર્ષો સુધી જે જમીન સાચવી, બસ આવી કંપનીઓને આવી જ રીતે આપી દેવામાં આવશે કે કોઈ ખેડૂત તરફી પણ કોઈ તંત્રમાંથી કોઈ જવાબ આપશે? કોઈ ખેડૂતોના સહારે કોઈ વહારે આવીને ઊભો રહેશે? કારણ કે જગતનો તાત જો ખેડૂતને કહેવામાં આવે છે તો જગતનો તાત બચશે તો જ જમીન બચશે, તો જ આખી દુનિયા, વિશ્વ એના ઉપર આધારિત છે અને આ વિશ્વ તો જ આગળ ટકી શકશે.